તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલા મામલે દેશ વિદેશમાંથી નેતા અને અભિનેતા પ્રતિક્રિયા આપી રહ્યા છે। ત્યારે ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ પ્રતિક્રિયા આપી છે। રોષ ઠાલવતા જણાવ્યું કે પહેલગામના આ હુમલાએ આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી એ વાતને ખોટી પાડી છે। ધર્મ પૂછીને નિર્દોષ લોકો પર ગોળી વરસાવી ખૂબ જ નિંદનીય છે। આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે આતંકવાદને કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ હોતી નથી, પરંતુ આ હુમલાએ આ વાતને ખોટી પાડી છે। કારણ આતંકવાદીઓએ ધર્મ પૂછીને, નામ પૂછીને માર્યા છે। એટલે આ દેશની અંદર જે ઘટના બની છે, પરંતુ આ ત્રાસવાદીની પીડા ફક્ત ભારતની આખી દુનિયા અત્યારે ભોગવી રહી છે, બધા જ સહન કરી રહ્યા છે। એટલા માટે આ ઘટના ખૂબ જ નિંદનીય છે।